દિલ્હીમાં દૂષિત હવા બની છે આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય। ત્યારે ત્રણ દેશોએ પોતાના નાગરિકો માટે જાહેર કરી છે માર્ગદર્શિકા। બ્રિટન, કેનેડા, સિંગાપોરે જાહેર કરી છે ટ્રાવેલ એડવાઇઝરી। ઉત્તર ભારતના પ્રવાસે જતા લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે। ખાસ કરીને દિલ્હી એનસીઆર જતા લોકોને ચેતવણી આપવામાં આવી છે। દિલ્હીમાં GRAP4 લાગુ થયું છે અને નાગરિકો સતર્ક રહે તેવું સિંગાપોરે તેમના નાગરિકો માટે જાહેર કર્યું છે। યાત્રા પહેલા સ્થિતિની સમીક્ષા જરૂર કરવી તેવું પણ સિંગાપોર દ્વારા તેમના નાગરિકોને કહેવામાં આવ્યું છે। બ્રિટને પોતાના નાગરિકોને તબીબની સલાહ બાદ પ્રવાસની ખાસ સલાહ આપી છે। ત્યારે મહત્વનું છે કે દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસોથી પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં છે અને સતત વધી રહ્યું છે। અહીં AQI 500 સુધી પહોંચી ગયું છે, જે એક ચિંતાનો વિષય છે। કેટલાક વિસ્તારોમાં તો AQI 500 ને પણ પાર થઈ ગયું છે, જેના કારણે દિલ્હીમાં GRAP4 નિયમો લાગુ કરી દેવાયા છે। ત્યારે આ હવા પ્રદૂષણની નોંધ વિશ્વના અન્ય દેશો પણ લઈ રહ્યા છે। આ દેશો પોતાના નાગરિકો માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી રહ્યા છે કે દિલ્હી જતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે દિલ્હીમાં હવા એટલી બધી પ્રદૂષિત છે કે તેના કારણે ઘણા બધા રોગો પણ લાગુ થઈ શકે છે। આ પહેલા પણ જે એક સમાચાર સામે આવ્યા હતા કે દિલ્હીમાં જે પણ એવા લોકો છે કે જેમને શ્વાસની તકલીફ થતી હોય તેવા લોકોએ તો દિલ્હી છોડી દેવું જોઈએ, એ પ્રકારની સ્થિતિ દિલ્હીમાં થઈ ગઈ છે। કારણ કે 500 AQI અને ઘણા બધા વિસ્તારોમાં તો 500 કરતાં પણ વધુ AQI છે। ત્યારે દિલ્હી વાસીઓ અને જે લોકો દિલ્હી ફરવા માટે જતા હોય તેમના માટે દિલ્હી જવું હવે મુશ્કેલ બની ગયું છે, કારણ કે દિલ્હીમાં રહેવું મુશ્કેલ છે। દિલ્હીની જે હવા છે તે પ્રદૂષિત થઈ ગઈ છે અને ઝેરી થઈ ગઈ છે।